ભાવનગર શહેરમાં 1995માં સ્થાપિત સરકારી મેડિકલ કોલેજનું જૂનું બિલ્ડિંગ જર્જરિત હાલતમાં છે। બિલ્ડિંગ ખૂબ જ જર્જરિત અને જોખમી સ્થિતિમાં હોવાથી હાલ આ જૂના બિલ્ડિંગમાં અભ્યાસ કાર્ય બંધ કરીને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના કેમ્પસમાં કામ ચલાઉ જગ્યાએ કોલેજ શિફ્ટ કરવામાં આવી છે। ભાવનગર એસટી બસ ડેપો પાસે આવેલી 4 માળની કોલેજનું બિલ્ડિંગ છેલ્લા 2-3 વર્ષથી જર્જરિત હાલતમાં હતું અને આવનાર સમયમાં અવારનવાર આ બિલ્ડિંગમાં ગાબડા પડતા હતા। આ પરિસ્થિતિને કારણે વિદ્યાર્થીઓ અને સ્ટાફના જીવ જોખમમાં હતા। વિદ્યાર્થીઓએ તાત્કાલિક ધોરણે કોલેજ ખાલી કરાવીને અન્ય જગ્યાએ અભ્યાસ શરૂ કરાવવા માટે રજૂઆતો કરી હતી। સિટી કરીને મેડિકલ કોલેજ ભાવનગરનું એક બિલ્ડિંગ છે અને આખું એક સ્ટ્રક્ચર છે કે જેની અંદર હોસ્પિટલ, હોસ્ટેલ, કોલેજ એ નારી ખાતે બની રહ્યું છે। અમને એવી આશા છે કે ભવિષ્યની અંદર ખૂબ જ ટૂંકા અથવા તો ઝડપથી એ મેડિકલ કોલેજ ભાવનગરનું જે મેડિસિટી કરીને જે આખું કેમ્પસ છે એ જલ્દીથી બની જશે કે જેના કારણે અમારી તો ઇન્ટર્નશિપ ચાલુ થઈ ગઈ, પણ આવનારા વિદ્યાર્થીઓ છે કે જેને એક સારું એવું કેમ્પસ મળશે કે જેની અંદર ભયનો માહોલ નહીં હોય। આ બિલ્ડિંગ છે કે જેની અંદર જર્જરિતતા છે અને મને જે મેડિકલ કોલેજ ભાવનગરનું પ્રશાસન છે, ડીનશ્રી છે કે જેમાં ડૉક્ટર મહેતા સાહેબને પણ મારે યાદ કરવા પડે કે તેમના દ્વારા પણ ખૂબ સારું એવું કાર્ય છે એ કરવામાં આવેલું। વિદ્યાર્થીઓની માંગ અને પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભાવનગરના રાજકીય આગેવાનોના પ્રયાસોથી મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના કેમ્પસમાં મેડિકલ કોલેજ માટે જગ્યા ફાળવવામાં આવી અને ત્યાં હાલ મેડિકલના વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે। જો કે નવી મેડિકલ કોલેજની વાત કરવામાં આવે તો નારી ચોકડી ખાતે મેડિસિટી બિલ્ડિંગનું નિર્માણ થઈ રહ્યું છે, જેનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી મેડિકલ કોલેજના વિદ્યાર્થી યુનિવર્સિટીની જગ્યાએ અભ્યાસ કરશે। બહુ બધી ટ્રાય કરી। મારી પહેલાં પણ ઝા સર હતા, એમની પહેલાં મહેતા સર હતા, એમણે સરકારમાં અલગ અલગ જગ્યાએ રજૂઆતો કરી, પછી અલગ અલગ જગ્યા ભાડે લેવાની પણ ટ્રાય કરી, પણ મળ્યું નહીં। એટલે અલ્ટિમેટલી આપણને યુનિવર્સિટીમાં જગ્યા ફાળવવામાં આવી અને છેલ્લા 2 વર્ષથી એમાં કન્સ્ટ્રક્શન ટેમ્પરરી સ્ટ્રક્ચર બનતું હતું કે જે હાલમાં પૂર્ણ થયું છે। પણ એવું કહી શકાય કે એ ટેમ્પરરી સ્ટ્રક્ચરમાં વિદ્યાર્થીઓને ભણવાનું ન બગડે એટલા માટે લેક્ચરોની સુવિધા છે। અત્યારે દરેક વિભાગો, યુઝ્યુઅલી કોલેજમાં 8 વિભાગો હોય છે, તો એ 8 વિભાગ ત્યાં રહી શકે। પછી આપણી જે અલગ અલગ મિટિંગ કરવાની હોય, અમારે જે રિસર્ચ કરવાનું હોય એની રિસર્ચ કમિટી છે, એથિક્સ કમિટી છે, એની મિટિંગ થતી હોય, એના માટેની કાઉન્સિલરની વ્યવસ્થા છે।